નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું દેશમાં વરસેલા વરસાદની. દેશમાં સતત વરસાદ આકાશમાંથી જાણે રીતસર આફત વરસાવી રહ્યો છે. ઉત્તર ભારતના 12થી વધુ રાજ્યો હાલ પાણીના પ્રચંડ સામે ઝઝૂમી રહ્યા છે. જળબંબાકાર થઈ ગયા. ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પ્રયાગરાજ પાણી થઈ ગયું. ગંગા નદીએ અનેક વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ લીધા. ગંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. જોકે માત્ર ઉત્તર પ્રદેશમાં ભીષણ પૂર. ગંગા નદી થઈ ગાંડી તૂર. સત્તર જિલ્લાઓમાં જળ બંબાકાર. પ્રયાગરાજમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ. બિહારમાં મૂશળધારથી બરબાદી. ઉત્તર ભારતમાં વરસી રહેલા આકાશી આફતે મચાવ્યું છે તબાહીનું તાંડવ. પહાડી રાજ્યોમાં ભારે ખાનાખરાબી સર્જ્યા બાદ હવે મેઘરાજાએ મેદાની પ્રદેશોમાં સર્જી છે મહાઆફત. ઉત્તર પ્રદેશમાં વરસાદી હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી. રાજ્યના 17 જિલ્લાઓ ભયાવહ પૂરની ચપેટમાં છે. ભારે વરસાદ બાદ ગંગા યમુનાના જળસ્તરમાં સતત વધારો નોંધાતા પરિસ્થિતિ વણસી છે. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજથી લઈ બલિયા સુધી ગંગા કિનારાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. મિર્ઝાપુર, વારાણસી, ચંદૌલી જેવા જિલ્લામાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. પ્રયાગરાજમાં તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારોમાંથી અનેકનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. આ તરફ વારાણસીમાં ગંગા ઘાટ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને શહેરમાં પૂરના પાણી ફરી વળ્યા છે. હાલાકીના દ્રશ્યો અયોધ્યાથી પણ સામે આવ્યા છે, જ્યાં ઘરોમાં સરયુના પાણી ઘૂસતા લોકોની મુશ્કેલી વધી છે. તો કાનપુરમાં પણ યમુના નદીએ કેર વર્તાવતા નીચાણવાળા વિસ્તારોમાં હાલાકી સર્જી છે. સમગ્ર ઉત્તર ભારતમાં સતત વરસાદ અને આ વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થવાથી ઘણા શહેરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. સંગમ શહેર પ્રયાગરાજ તરીકે ઓળખાતા તમામ વિસ્તારો પૂરમાં ડૂબી ગયા છે, જ્યારે વારાણસી સહિત ઘણા શહેરોમાં નદીઓ છલકાઈ રહી છે. યુપીના 17 જિલ્લાઓ પૂરની ચપેટમાં છે અને આમાંથી 16 જિલ્લાઓ એવા છે કે જ્યાં ગંગા યમુનાએ તબાહી મચાવી છે. યુપીમાં પ્રયાગરાજથી બલિયા સુધી ગંગા કિનારે આવેલા વિસ્તારો ડૂબી રહ્યા છે. પ્રયાગરાજ શહેરના સલોરી, રાજાપુર, દારાગંજ, બગાડા જેવા વિસ્તારો ડૂબી ગયા છે. મિર્ઝાપુર, વારાણસી, ચંદૌલી, બલિયામાં પણ પરિસ્થિતિ સારી નથી, પરંતુ સૌથી વધુ અસર પ્રયાગરાજમાં જોવા મળી છે. સંગમ શહેર, જેમાં 7 મહિના પહેલા પગ મૂકવાની જગ્યા નહોતી, હવે ત્યાં ફક્ત પાણી છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમથી સમગ્ર સંગમ વિસ્તાર એક વિશાળ સમુદ્ર જેવો દેખાય છે. પ્રયાગરાજમાં ગંગા યમુનાના સંગમ પછી જે વિસ્તાર આવે છે તેની પરિસ્થિતિ વધુ ખરાબ છે. જ્યારે ગંગા સંગમ પછી આગળ વધે છે ત્યાં યમુનાનું પાણી તેમાં ભળી ગયું છે અને આ દિવસોમાં યમુનામાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનનું પણ પાણી છે. વહીવટીતંત્ર અલર્ટ મોડ પર છે. લોકોને સાવધ રહેવા કહેવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં ગંગા કિનારે આવેલા સેંકડો ઘરો પૂરના પાણીમાં ઘૂસી ગયા. ખાદ્ય પદાર્થો કાં તો પાણીમાં ધોવાઈ ગયા અથવા બગડી ગયા છે. જે ઘરોમાં પહેલો કે બીજો માળ નથી તેઓ લોકો છોડીને સલામત સ્થળોએ જતા રહ્યા છે.
જેમના એક કરતાં વધુ માળવાળા ઘર છે તેઓ ઉપરના માળે અથવા સલામત માળે જતા રહ્યા છે. બગડા, દારાગંજ, તેલિયારગંજ, સલોરી એવા વિસ્તારો છે જે પૂરમાં પહેલા ડૂબી જાય છે. એનડીઆરએફ ટીમો પૂર પીડિતોને મદદ કરવા માટે દરેક ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પૂર પીડિતોને ખાદ્ય પદાર્થો અને આવશ્યક દવાઓ પણ મોકલવામાં આવી રહી છે. પ્રયાગરાજનો રસુલાબાદ ઘાટ પણ સંપૂર્ણપણે ડૂબી ગયો છે. ઘાટ પર બનેલા મંદિરો ડૂબી ગયા છે. આ દરમિયાન બગડાથી એક તસવીર સામે આવી છે જેમાં માતા પિતા પોતાના નવજાત બાળકને બચાવવા કમર સુધીના પાણીમાંથી જઈ રહ્યા છે. આ તસવીરથી સમજી શકાય છે કે પાણીએ કેવો કહેર મચાવ્યો છે. પ્રયાગરાજ શહેરમાં ગંગાએ તબાહી મચાવી છે. સંગમ પછી જ્યારે ગંગા આગળ વધે છે ત્યારે પાણી બમણું થઈ જાય છે. ગંગાની બાજુમાં હાંડિયા અને યમુનાની બાજુમાં મેજા વિસ્તારના ઘણા ગામો પણ ગંગાની ચપેટમાં છે. મુખ્યપ્રધાન યોગીએ પૂર પીડિતોને રાહત આપવા 11 પ્રધાનોની ટીમ બનાવી છે. આ પ્રધાનો પોતપોતાના વિસ્તારોમાં જઈ રાહત અને બચાવ કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે. બિહારમાં પણ પાણીએ મચાવ્યો છે ભારે કહેર. પટનામાં ભારે વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ગંગા નદીનું જળસ્તર વધતા પ્રસિદ્ધ ગાંધી ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો. હજુ 5 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ છે. તોફાન સાથે ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ભારે વરસાદ બાદ બિહારના પટનામાંથી પણ ભારે હાલાકીના દ્રશ્યો સામે આવ્યા. ગત મોડી રાત્રે પટનામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જે બાદ પટનામાં આજે પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા. ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થતા અહીંનો પ્રસિદ્ધ ગાંધી ઘાટ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઈ રહી છે. આવનારા 4 થી 5 દિવસ સુધી પટના સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. કેટલાક વિસ્તારોમાં આંધી સાથે વરસાદ ખાબકે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. ચંપારણ જિલ્લામાં અતિ ભારેની શક્યતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે વીજળી પડવાની પણ ચેતવણી જાહેર કરી છે. બ્યુરો રિપોર્ટ, TV9.